નમસ્કાર સ્નેહીજનો, અમે અત્યારે સાપુતારા ઉપર છીએ. તો સાપુતારાના જે પોઈન્ટ વ્યૂ છે એ તરફ અમે અત્યારે જવાના છીએ જોવા માટે, ટેબલ પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ. તો સનસેટ પોઈન્ટ પહેલાં તો સનસેટ પોઈન્ટ પછી જવું, પહેલાં ટેબલ પોઈન્ટ જશું અને ત્યાંથી તમને ત્યાંનો બધો સાપુતારાનો નજારો દેખાડશું કે ત્યાંનો નજારો કેવો છે એ બધો કમ્પ્લીટ બતાવશું. અને અમે જે જગ્યાએ રોકાણા હતા એ એક ગોપાલ વિલા છે. બહુ મસ્ત જગ્યા છે, સારી રહેવા માટેની છે. જમવા માટેની તો કોઈ વ્યવસ્થા નથી અહીંયા, પણ રહેવા માટેની સારી વ્યવસ્થા છે. રૂમ થોડાક ચોખ્ખા, સારા, ક્લીન છે અને સ્પેસ મોટી છે રૂમમાં. એટલે તમે કદાચ ફેમિલીમાં આવ્યા હો તો ફેમિલીમાં તમે રોકાઈ શકો, 4 જણા રહી શકો એવું જગ્યા છે. જો તમને એમનો વ્યૂ બતાવું, બહુ મસ્ત છે, ફર્સ્ટ ક્લાસ. આ ગોપાલ વિલા છે, આ બહારનો નજારો છે એનો, અને જગ્યા બહુ ટોપ છે. અને જે જગ્યા જે છે એ હવે પેરાગ્લાઇડિંગ અને જે રોપવે છે એની એક્ઝેક્ટ નીચે જ છે. જો તમને આ રોપવે મતલબ ઉડન ખટોલાની ઉપરની જગ્યા છે. આ ઉડન ખટોલાનો તમારે અહીંથી બેસો એટલે આખું આ ફરી અને સામેની સાઈડ જાય. આ ઉડન ખટોલા, જો આ તમે જોઈ શકો છો તે ઉડન ખટોલા અત્યારે હાલમાં ચાલુ છે. એક જાય છે અને એક આવે છે. એટલે જગ્યા મસ્તીની, ફર્સ્ટ ક્લાસ, અને બહુ સારું એવું છે રહેવા માટેનું. તો અમે અટાણે ટેબલ પોઈન્ટ ઉપર જઈએ છીએ અને તમને એનો આપણે નજારો બતાવીએ કે કેવું શું છે. નમસ્કાર. તો અમે અટાણે ટેબલ પોઈન્ટ ઉપર જઈએ છીએ અને ટેબલ પોઈન્ટનો રસ્તો એટલો આમ ડિફિકલ્ટ છે. તમે જોઈ શકો છો અમારા આ સાથીઓ બધા, ગ્રુપ મેમ્બર બધા આવ્યા હતા. ટેબલ પોઈન્ટ ઉપર ગાડી ચડાવતા હતા, પણ હવે એમાં થયું એવું, ગાડી થોડી પાછી પડી. થોડોક રસ્તો થોડોક વધારે ટફ છે, હાઈટ છે સીધું, એના હિસાબે. આ તમે જો રસ્તો એકદમ સ્ટ્રેટ સીધો, અને આ ગાડી જાય છે. પહેલાં ગેરમાં ચડાવો એટલે માંડ એમ ગાડીને ખોટું પ્રેશર બળ કરાવતા જવું પડે. એની કરતાં બેસ્ટ એ જ છે કે એક સ્ટેપ નીચે છે અમે જ્યાં ગાડી મૂકી ત્યાં, એટલે ત્યાં ગાડી મૂકી દો એટલે ગાડીને ખોટું લોડ નહીં આપવાનો. અને આ પગથિયા છે, તો પગથિયા ચડતા તમે આરામથી જઈ શકો. એટલે સાપુતારા જે ગિરિમથક જે છે ત્યાંનું મેન ડેસ્ટિનેશન ગણો તો સાપુતારા છે. અને 7 પર્વતોથી ઘેરાયેલું સાપુતારા. ચોમાસાનો નજારો તો એકદમ આહલાદક હોય છે, વાતાવરણ વરસાદનું, અને મોસમ એકદમ ખુશનુમા હોય છે. એટલે ત્યાં તમને મજા આવે ચોમાસામાં. અટાણે ઉનાળાની સિઝનમાં આવ્યા છે, પણ ઉનાળાની સિઝનમાં વાતાવરણ એનું સારું છે, બહુ ફર્સ્ટ ક્લાસ, મસ્ત. ચલો આગળનો તમને નજારો પછી ત્યાં ઉપર પહોંચીને બતાવું. ટેબલ પોઈન્ટનો નજારો છે આ તમે જુઓ. ફરતીકોર ફૂડના સ્ટોલ, ફરતીકોર ખાવા પીવાના ફર્સ્ટ ક્લાસ મસ્તીની જગ્યા છે. છોકરાઓ માટે રમવાનું, આ છોકરાઓને રમવાનું છે, સારું છે બધું. આ ટેબલ પોઈન્ટનો નજારો. સાપુતારા હજી આપણે જે જોઈએ છે એ આ ફોટાવાળું હજી ચાલે છે. કેમેરાનો જમાનો આવી ગયો, મોબાઈલનો, પણ હજી તમારે ફોટા પાડી અને ઘરે રાખવા હોય તો તમે એને રાખી શકો છો. સારી બાબત કહેવાય, કારણ કે જોવા મળે છે જે આપણે કેમેરા રોલવાળા ફોટાનું. તો આ લોકો અહીંયા તમને ફોટો પાડી અને લગભગ સમથિંગ અડધો કલાકમાં તમને એની કોપી આપી દે છે. જો આ છે, તમારે અહીંયા હોર્સ રાઇડિંગ કરવું તો હોર્સ રાઇડિંગ કરી શકો છો. અને મસ્તની જગ્યા છે. આ નાના છોકરાવાળાને બાઇક રાઇડિંગ કરવી હોય તો બાઇક રાઇડિંગ માટેનું છે. આ બાજુ છે અને અહીંયા છે. એટલે છોકરાઓ માટેનું ફરવાનું સ્થળ બેસ્ટ છે. આવો તો મજા આવે એવી જગ્યા છે છોકરાઓને અને પરિવાર સાથે. અને
અહીંનો જે સમાજ રહ્યો એ જાજો આમ ગણો તો અહીંના ઉપર નિર્ભર અને બાકી ખેતીવાડી. એ લોકોને ખેતીવાડીનું જે છે એ ઘણું સારું છે. અહીંનો જે ઉત્પાદન આવે એ બધા ઓર્ગેનિક અને આપણે સારા દવા વગરના હોય છે. એટલે અહીંના જે તમે કોઈ બી વસ્તુ લાવો છો તો એ બહુ મસ્ત સારી આવે છે. ટેબલ પોઈન્ટ ઉપર આગળથી અમે હવે બીજા એક પહાડ પર જઈએ છીએ. ત્યાંથી એક પહાડ થઈને બીજા પહાડ નીચે જવું છે. તો એ નજારો સારો છે. અને આ જો અમારા સાથીઓ બધા હલાવે છે. અને આ પહાડથી અમારે છે કે જો આ પહાડ ઉપર છે ને ત્યાં જવું છે. ત્યાં ટોચ પર ત્યાં ગાડીઓ બધી પડી છે. એટલે ત્યાંથી અમે જઈ અને થોડુંક ત્યાં વોકિંગ કરશું. વોકિંગ કરતાં કરતાં જઈએ છીએ અને પાછા રિટર્ન બી ચાલતા જવાના. એટલે અહીંયા વાતાવરણ અટાણે ઉનાળો છે પણ તમે જુઓ ને તો એકદમ ઠંડો પવન ફર્સ્ટ ક્લાસ મસ્તીનો અને સારું છે થોડુંક માહોલ ને મજા આવે એવું છે. ઉનાળા જેવું તમને અહેસાસ થાય નહીં અહીંયા કે ઉનાળો છે. પવન ઠંડો છે અને થોડા વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયા વચ્ચે વાતાવરણથી આમ થોડુંક છાંયડો આવે એટલે ઠંડો પવન ને એવું બધું છે. એટલે આ જો ગાડીઓ પડી ત્યાં અમે જવાના. ત્યાં થઈ એટલે ડિસ્ટન્સ ગણો ને તો સમથિંગ 1 કિલોમીટર જેવું થાય. એટલે 1 કિલોમીટર જેવું અહીંથી અમે વોક કરતાં કરતાં જશું. અત્યારે પહોંચી ગયા સનસેટ પોઈન્ટ ઉપર. સનસેટ પોઈન્ટનો નજારો અને ત્યાંની ટ્રાફિક તો એની જો આખી આ બધી ગાડીઓની લાઈન નીચેથી છેક ઉપર સુધી ગાડી ટ્રાફિક અટાણે હારી આવ્યો છે અહીંયા. અને આ આપણે સનસેટ પોઈન્ટનો નજારો સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે. એટલે હજી થોડી વાર છે. અમે એની પહેલાં પહોંચી ગયા છે. અને આ નીચેનો આપણે ઘાટી વિસ્તાર આખો સાપુતારાનો. તો નીચેનો વિસ્તાર એ અટાણે થોડી ધુમ્મસ ને એના હિસાબે એટલો બધો સ્પષ્ટ દેખાતો નથી. બાકી નજારો જોરદાર છે અહીંયા. ટ્રાફિક તો બહુ સારું એવું ક્લાઉડ વધારે છે. અને આ અમે જે ગયા હતા તમને બતાવું તો આ ટેબલ પોઈન્ટ અમે જે પહોંચ્યા હતા ત્યાં ટેબલ પોઈન્ટ પર હતા. અને ત્યાંથી આખો રાઉન્ડ મારી અને અમે પાછા અહીંયા આખું ફરીને પાછા સનસેટ પોઈન્ટ પર આવ્યા છીએ. તો અહીંયાનું વાતાવરણ તો એકદમ સારું છે, ફર્સ્ટ ક્લાસ. અને માહોલ બહુ સારો છે. પબ્લિકનું અવર જવર ઘણું છે. એનું રીઝન છે કે આ છેલ્લો રવિવાર, આ રવિવાર છેલ્લો છે ને કાલે રવિવારે પછી સોમવારથી છોકરાઓની સ્કૂલો ચાલુ થતી હોવાથી લોકો અટાણે ફરવા માટે બહુ આવ્યા છે. એટલે એ લોકો આ શનિ રવિની રજા માણી અને પછી સીધા એ લોકો સોમવારથી સ્કૂલોમાં છોકરાઓ લાગી જાય. પછી તો કોઈ એ લોકોને સમય ના મળે એટલો કે હવે ક્યાંથી હવે છોકરાઓને રજા મળે એ કંઈ ટાઈમ ના મળે. એટલે આ હવે છેલ્લો શનિ રવિ એટલે ક્લાઉડ થોડું વધારે હોય. જો હજી આ ગાડીઓની ટ્રાફિક એટલું છે કે અમે રસ્તામાં જ ગાડી પાર્ક કરવી પડી. બાકી ગાડી પાર્ક થાય એવો જગ્યા હતી નહીં. તો અમે સનસેટ પોઈન્ટ ઉપર જઈને સનસેટ પોઈન્ટનો નજારો અટાણે હવે સનસેટ થઈ રહ્યો છે. તો સનસેટમાં તમને હું વ્યૂ દેખાડું તમને. આ છે સનસેટનો વ્યૂ, એટલે કે સૂર્યાસ્ત થાય છે એ તમે પહાડી ક્ષેત્રોમાં એટલું ક્લિયર દેખાય છે. આપણે સિટી વિસ્તારમાં કંઈ નહીં દેખાય. પહાડી ક્ષેત્રમાં સનસેટ મતલબ સૂર્યાસ્ત જે થાય છે એનું તમે દ્રશ્ય જોઈ શકો છો. એકદમ મસ્ત, એકદમ સૂરજ એકદમ લાલ ગુમ છે અને હવે પહાડોની પાછળ છુપાઈ રહ્યો છે. તો હવે પછી રાતનો નજારો તમને બતાવીશ કે સાપુતારાનો નાઇટ વ્યૂ, કે રસ્તાનો બધો એ જે નાઇટ કઈ રીતનું શું છે એ બધું બતાવીશ તમને. અત્યારે જો આ સનસેટ પહાડની પાછળ સૂરજ દાદા જઈ રહ્યા છે.
અને ધીરે 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 હવે સૂર્યાસ્ત થઈ જશે. અમારા મિત્રો બધા અહીંયા બેઠા છે. બધા જો સૂર્યાસ્તનો નજારો જોવા માટે આ બધા અમારા ગ્રુપ આખું અમે આવ્યા હતા. આખો ગ્રુપ જો અમારા વિવાનભાઈ મોજ મસ્તીમાં, ભાઈ શ્રી કમલેશભાઈ, પછી ભાઈ શ્રી રુદ્રભાઈ, ભાઈ શ્રી ધર્મેશભાઈ, એ બધા અટાણે સનસેટનો નજારો જોવે છે. ચાલો હવે તમને પછી સાપુતારાનો નાઇટ વ્યૂ બધા મિત્રો અટાણે સાપુતારાના નાઇટમાં અમે નીકળ્યા છીએ અને નાઇટનો નજારો તમને બતાવું. તો નાઇટનો નજારો તો રોનક અહીંયા એવી ફર્સ્ટ ક્લાસ છે. મતલબ લાઇટિંગ, ઠંડુ વાતાવરણ, લોકોની ચહલ પહલ અને બહુ ફર્સ્ટ ક્લાસ સારું છે. જો આ રાતની રોનક. આ સાપુતારા મેઇન રોડ રહ્યો જે આપણે એન્ટર થાય આ એ છે. અહીંયાથી આ જે રસ્તો એવો એન્ટર થાય અને આ રસ્તો અહીંયાથી આમ સીધો વયો જાય આ નાસિક ને એ બાજુ રસ્તો, મહારાષ્ટ્ર તો એ ત્યાંથી રસ્તો. અને આ આખી એમની રોનક રસ્તાની જો. એટલે સાપુતારા આવો તો તમે એક નાઇટ સ્ટે સાપુતારામાં કરો, ત્યાં રોકાવ અને ત્યાંનો નાઇટનો નજારો જુઓ અને હરોફરો બહુ મજા આવશે મસ્ત. કારણ કે વાતાવરણ ચોખ્ખું અને ફર્સ્ટ ક્લાસ સારું ને કે તમને એમ થાય કે રાત્રે અહીંયા આપણે ગમે એટલું રેખડા હોય કે થાક લાગ્યો હોય તો તમને આમ પગનું આમ થાય નહીં કે ભાઈ ચાલો હવે બેસી જવું છે, નથી રખડવું. એટલે મજા આવે તમને વાતાવરણમાં. એટલે નજારો સારો છે. એટલે કોઈ બી જે સાપુતારા આવતા હોય એક નાઇટ સાપુતારામાં કરો, રહેવાની રખડવાની મજા આવશે. નમસ્કાર સાથીઓ, અટાણે અમે સાપુતારા રોપવેમાં બેઠા છીએ અને રોપવેમાં બેહોનું એક્સાઇટમેન્ટ તમને જે છે એ બતાવીએ કઈ રીતનું શું હોય છે. એમાં 77 પર પર્સન ટિકિટ છે, 77 રૂપિયા એક જણાના આવવા જવાના રિટર્નના છે મતલબ. અને જો અત્યારે અમે રોપવેમાં બેસી અને આ નજારો તમે જો. અહીંયાથી આખું આ રોપવેનું છે અને સારું છે વ્યવસ્થિત. હવે જોઈએ પછી આગળની શું પોઝિશન થાય, પણ સારું છે વ્યવસ્થિત, બેસવા જેવું છે. એકવાર તમે આવ્યા હોય તો આની મુલાકાત અવશ્ય લેજો અને એકવાર એનો અનુભવ કરજો એટલે તમને ખ્યાલ આવે. અને જો આ સાપુતારાનો લેક વ્યૂ, મતલબ જે સાપુતારાનું તળાવ છે એનો નજારો દેખાય તમને. જે લેક આપણે બોટિંગ કરીએ એ જ સાપુતારાનું મેઇન. અને સારું છે. જો આ ધીમે 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 અટાણે અમારો આ જે વુડન ખટોલા આપણે મતલબ રોપવે એ જાય છે ધીમે ધીમે. અને આ પાછળનો નજારો, અહીંયાથી અમે ઉપડ્યા, અહીંયાથી બેઠા એટલે ત્યાંથી હવે ધીમે 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 કરતા આગળ જઈએ છીએ. અને એ જો આ નજારો, આગળ 2 ટ્રોલી છે અને પાછળ અમે છીએ. ચાલે છે સ્લો એકદમ ધીમે ધીમે, પણ આ લોકો થોડુંક સેફટી માટે થોડું વ્યવસ્થિત ધીમે ધીમે ચલાવે. જો આ નીચે તમે જોઈ શકો છો આ રોડ છે. વ્યવસ્થિત સારું છે, એકવાર અનુભવ કરવા જેવો છે. આવો તો એક વખત અવશ્ય મુલાકાત લેજો. મિત્રો અમે અટાણે સાપુતારાથી નીચે નાસિક રોડ ઉપર હથગઢ ગામ છે, હથગઢ ગામ પહોંચ્યા છીએ. ત્યાં અમારે એક ભાણાભાઈ છે, એમની હોટલ છે હથગઢમાં, ચારુ હાઉસ કરીને હોટલ છે. એક્ઝેક્ટ હથગઢનો કિલ્લો જે રહ્યો ને, અમારી પાછળ જે કિલ્લો તમને દેખાય છે એ હથગઢનો કિલ્લો છે. એ હથગઢના કિલ્લો જે તમને દેખાય ને એની એક્ઝેક્ટ સામે છે. અને આજે મારી પાછળ દેખાય છે એ પંકજભાઈનું ચારુ હાઉસ છે. જો આ ચારુ હાઉસ, અહીંયા આ ચારુ હાઉસ છે, આ ચારુ હાઉસ. હવે તમને આખું ચારુ હાઉસનું દેખાડું. મસ્તીનું ફર્સ્ટ અને બહુ મસ્ત છે રહેવા માટે અને રોકાવા માટે. બહુ સારું છે. મહારાષ્ટ્રની હદમાં આવે, આપણે સાપુતારાથી 6 કિલોમીટર થાય એક્ઝેક્ટ. અને બહુ મસ્ત જગ્યા છે. આ બનાવેલું છે, આ આગળ એને ટેન્ટ ને એવું બનાવેલું છે, એ બેસવાનું નાસ્તા પાણીનું એ બધું છે. ને પાછળ આખું હાઉસ છે. અને અમારા મિત્રો બધા અહીંયા બેઠા છે. મિત્રોને અહીંયા જો મોજ કરાવીએ છીએ. બધાય એક એક થમ્સઅપની ને સ્પ્રાઇટની બોટલ પીને બેઠા છે. અહીંયા જો આ અમારા અનિલભાઈ,
અનિલભાઈ બેઠા છે, એને થોડુંક થમ્સઅપ વધારે પીધી. હવે અનિલ એને કેવું લાગ્યું અનિલભાઈ? સમજો તો કેવું લાગ્યું તમને અહીંયા હાથગઢમાં? સારું લાગ્યું ને? સરસ સરસ. જો અનિલભાઈને અમને બહુ સારું લાગ્યું. એટલે તમને જો કદાચ ઈચ્છા થાય તો સાપુતારાથી 6 કિલોમીટર થાય છે, 6 કિલોમીટર એક્ઝેક્ટ થાય, એટલે 6 કિલોમીટર તમે આવી જાઓ, 10 થી 15 મિનિટનો રસ્તો છે, તો તમે પહોંચી શકો.